નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં યુનિટ 2 એનું છેલ્લે આપણે ધ બબુલ ટ્રી જેનું ભાષાંતર આપણે સમજ્યા હતા. ત્યારબાદ તેની એક્ટિવિટી આજે આપણે બી જોઈએ. રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેસન. એટલે કે નીચે જે આપણને કોઈ શબ્દ નીચે અંડરલાઇન આપી કે શબ્દ જોડકાની નીચે જે અંડરલાઇન નીચે લીટી દોરેલી આપી છે તેનામાંથી આપણે એને દૂર કરી અને જે એનો જે મિનિંગ થાય છે, અર્થ થાય છે, તે આપણે કાઉન્સમાં ખાલી જગ્યામાં લખવાનો છે. ધ ફર્સ્ટ વન ઓર 2 લેટર્સ આર ગિવન ઇન ધ બ્રેકેટ્સ ટુ મેક યોર સર્ચ ઇઝી. એટલા માટે એટલે કે એનો આપણે બીજો પાઠમાંથી અર્થ શોધી શકીએ એટલા માટે જે શબ્દ છે કે શબ્દ જોડકું છે તેના પહેલાં 2 અક્ષર અથવા તો પહેલો અક્ષર આપણને આપેલો છે કે જેના કારણે આપણું કામ સહેલું બને. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે બીજા વાક્યથી શરૂઆત કરીએ. ધ બોયઝ જોય ડીડ નોટ, પછી અંડરલાઇન વાળું વાક્ય વાંચીએ તો કે સ્ટે ફોર અ લોંગ ટાઈમ. સ્ટે એટલે રોકાવું, ફોર અ લોંગ ટાઈમ એટલે કે ઝાઝા સમય માટે, એટલે કે તેનો આનંદ વધુ સમય ન રહ્યો એમ. તો સ્ટે ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી. તો આપણે લાંબા સમય સુધી એવો શબ્દ પાઠમાં હતો. એલ એ ઉપરથી શું બનશે? સરસ, લાસ્ટ લોંગ. તો આપણે ત્યાં લાસ્ટ લોંગ એવું લખવાનું રહેશે. ત્યારબાદ ત્રીજું જોઈએ. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર. તો આપણે શાઇનિંગ બ્રાઇટલી માટે એસપી ઉપરથી શબ્દ આપણને મળશે સ્પાર્કલિંગ. તો એ શબ્દ આપણે ત્યાં લખવાનો હોય છે. ચોથું જોઈએ. ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો. તો અહીંયા આપણે પાઠમાં સંતોષ થવા માટેનો પ્રોપર શબ્દ જ્યારે તમે પાઠ વાંચો ત્યારે આપણને ખ્યાલ આવ્યો હતો કે ભાઈ બકરી છે એને આ બાવળના જે લીલા સ્મૂધ અને પહોળા જે પાન હતા તે ખાધા પછી તે ધરાઈ ગઈ હતી, સંતોષ થઈને વહી ગઈ હતી. તો એની માટેનો આપણે શબ્દ જે છે એ લખ્યો હતો કન્ટેન્ટેડ. તો આપણે ત્યાં લખવાનો રહેશે કન્ટેન્ટેડ. અહીંયા તમને DIS થી સ્પેલિંગ બનાવવાનો આપેલો છે, પરંતુ આપણે એના દ્વારા સ્પેલિંગ નહીં બનાવતા, કન્ટેન્ટેડ વડે બનાવીશું. ત્યાર પછીનું પાંચમું જોઈએ. ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ, અંડરલાઇન વાળો શબ્દ હતો. ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. પુલ્ડ આઉટ એટલે કે ખેંચી લેવું, ચૂંટવું જેને કહેવાય. તો અહીંયા ચૂંટવા માટેનો શબ્દ આપણને પ્રોપર શબ્દ છે તો એ બાવળના જે આપણે પાઠ સમજ્યા તેના પરથી મળશે કે જ્યારે બાવળના ઝાડને સોનેરી કલરના પાન હતા ત્યારે ઓલા જે લોકો આવ્યા હતા તે બાવળના બધા પાંદડા ચૂંટી ગયા હતા, એટલે કે તોડી નાખ્યા હતા. તો અહીંયા ચૂંટવા માટેનો આપણને શબ્દ મળશે પ્લકડ. એટલા માટે PLUCKED. ત્યાર પછીનું છઠ્ઠું જોઈએ. ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. તો અનએટ્રેક્ટિવ માટે અનએટ્રેક્ટિવ એટલે કે અનાકર્ષક, જે દુબળું પાતળું દેખાતું હોય, કદરૂપું દેખાતું હોય તેવો પ્રોપર શબ્દ આપણને મળશે અગલી. તો UGLY આપણે ત્યાં એવું લખવાનું રહેશે. ત્યાર પછીની એક્ટિવિટી સી જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીંયા આપણે છે એ સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું, પરંતુ એવું આપણને દર્શાવેલું નથી. પરંતુ આપણે અહીંયા જે 2 શબ્દો આપ્યા છે એમાંથી આપણે ખોટો શબ્દ છે એના ઉપર આપણે ચેકો મૂકવાનો છે. તો પહેલું જોઈએ. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપેડ કે અપેડ. એટલે કે વનદેવીએ બાવળના ઝાડને વરદાન આપ્યું, પછી એ અંતર્ધ્યાન એટલે કે અદૃશ્ય થઈ ગયા કે પ્રગટ થયા. તો કે ભાઈ છે વરદાન આપી અને અદૃશ્ય થઈ ગયા હતા, માટે ડિસઅપેડ શબ્દ સાચો બનશે અને અપેડ શબ્દ આપણે આ રીતે ચેકી નાખવાનો રહેશે. ત્યારબાદ તે જ રીતે બાકીના 7 વિધાનો તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. તે જ રીતની એક્ટિવિટી ડી જોઈએ. રાઇટ વુ સેડ એન્ડ વુ લિસન. એટલે કે કોણ કહે છે અને કોણ સાંભળે છે. તો અહીંયા આપણે આ વાક્ય આપણને 10 આપ્યા છે એમાંથી આપણે એક પહેલું કરવાનો મહાવરો કરીએ કે જેમાં કોના દ્વારા આ વાક્ય બોલાણું છે અને કોના દ્વારા આ વાક્ય સાંભળેલું છે. તો પહેલું જોઈએ. વેર આર યોર ગોલ્ડન લીવ્સ. આવું કોણ પૂછે છે કે ભાઈ તારા સોનેરી પાન ક્યાં ગયા? સરસ, તમે બધાએ પાઠ સમજ્યા છો એટલે તમને ખ્યાલ છે કે આ શબ્દ છે જ્યારે બાવળનું ઝાડ રડતું હતું ત્યારે વનદેવીએ પ્રગટ થઈ અને કીધું હતું કે ભાઈ મેં તને સોનેરી પાન આપ્યા હતા તો તારા સોનેરી પાન ક્યાં ગયા? તો આ શબ્દ છે, આ વાક્ય છે એ વનદેવી દ્વારા બોલાયેલું છે, માટે વુ સેડ એવું લખ્યું છે ત્યાં તમારે વનદેવી એવું લખવાનું રહેશે.
અને હું લિસન કે કોણે સાંભળ્યું, કોને કીધું, તો આમાં વનદેવીએ છે એ બબુલ ટ્રીને કીધું હતું, માટે હું લિસન એટલે જેણે સાંભળ્યું, એટલે બાવળના ઝાડે સાંભળ્યું, એટલે ત્યાં તમારે બબુલ ટ્રી એવું લખવાનું રહેશે. ત્યારબાદ એક્ટિવિટી ઈ જોઈએ કે જેમાં આપણને પાઠના આધારે કેટલાક વાક્યો આપ્યા છે જે આડાવાળા ક્રમમાં ગોઠવેલા છે. તમારે પાઠના આધારે તેનો સાચો ક્રમ આપવાનો છે. ત્યારબાદ એક્ટિવિટી એફ જોઈએ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. નીચેના જે પ્રશ્નો છે એના આપણે જવાબ દેવાના છે. તો પહેલો જોઈએ, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ, એટલે કે બાવળના ઝાડ પાસે શું હતું એમ, એટલે કે બાવળનું ઝાડ આપણે અહીંયા કેવું હતું એવા અર્થમાં લેવાનું છે. તો શું જવાબ આપી શકશું, તો કે બાવળનું ઝાડ છે એને નાના નાના પાંદડા હતા અને દરેક પાંદડાના છેડે એને કાંટા આવેલા હતા, મોટા સફેદ કાંટા હતા, એવું આપણે ગુજરાતીમાં જવાબ દઈ શકીએ. પરંતુ આપણે અંગ્રેજીમાં જવાબ દેવો હોય તો કહી શકીએ કે ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ. આ રીતે આપણે અંગ્રેજીમાં જવાબ આપી શકીએ. બીજો પ્રશ્ન જોઈએ, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ. બાવળનું ઝાડ છે એ બીજા ઝાડ કરતાં કઈ રીતે અલગ હતું, તો કે ભાઈ બાવળના ઝાડને છે બીજા ઝાડ જેવા મોટા કે પહોળા કે સરસ મજાના પાન હતા નહીં, એને નાના નાના પાન હતા અને દરેક પાનના છેડે કાંટા આવેલા હતા. તો આ રીતે જુદું પડતું હતું. તો કહી શકીએ આપણે કે ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. આ રીતે દરેક વાક્ય તમારે જે છે તે તમારે લખવાનું હોય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 kinds ઓફ લીવ્સ, લિસ્ટ ધેમ. બાવળે 3 પ્રકારના પાનની માગણી કરી હતી. કયા કયા હતા તેનું તમારે લિસ્ટ એટલે કે નામ અહીંયા લખવાના છે. તો આપણે ખબર છે કે ભાઈ કયા કયા પાન માગ્યા હતા, તો કે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. આ 3 પ્રકારના પાનની એણે વનદેવી પાસે માગણી કરી હતી. ચોથું જોઈએ, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. એટલે કે જ્યારે બાવળના ઝાડને સોનેરી પાન મળ્યા ત્યારે તેની ખુશી ઝાઝી ન ટકી, એટલે કે લાંબો સમય તે ખુશ ન રહી શક્યું. શું કામ? કારણ કે ઓલા જે લોકો આવ્યા હતા કે એના પાન છે એ સોનેરી પાન જોઈ અને તોડી ગયા હતા કે ભાઈ આ અમે લઈ જઈશું અને અમે વેચી અને એમાંથી પૈસા કમાઈશું અને અમારા ઘર વખરી અમે લઈ શકશું. માટે તો આપણે કહી શકાય કે સમ પીપલ પ્લકડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રેન અવે. ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ કે હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગોલ્ડન લીવ્સ. એટલે કે બાવળના જે પાન હતા તે આ ગ્લાસ લીવ એટલે કે કાચના પાંદડામાં કઈ રીતે ફરી ગયા, તો જ્યારે વનદેવીએ છે એની જે થડ હતું એની આરે એની મેજિક સ્ટિક અડાડી અને એના પાન છે એ કાચના થઈ ગયા હતા. શું હતો પ્રશ્ન, તો કે હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ. તો આપણે એનો જવાબ આપી શકીએ કે વેન વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. જ્યારે આ વનદેવી એના થડને એની મેજિક સ્ટિક અડાડી અને એના પાન બધા છે એ કાચના થઈ ગયા. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ. ક્યારે ખુશ થયું અને સંતુષ્ટ થયું બાવળનું ઝાડ, તો કે ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. કે જ્યારે આખરે અંતે છેલ્લે તેને તેના જે જૂના પાંદડા હતા તે અને કાંટા પાછા મળ્યા ત્યારે તે ખરેખર ખુશ અને સંતુષ્ટ હતું. સાતમું જોઈએ, વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવીએ. કે બાવળે વનદેવીને છેલ્લી શી વિનંતી કરી હતી, તો કે બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. કે એના જે પાંદડા હતા અને પોતાના કાંટા હતા તે ફરી પાછા આપી દેવા માટે એણે વિનંતી કરી હતી. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ, વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ. જો એ કે વનદેવી તમારી પાસે આવ્યું હોય તો તમે તેની પાસે શું માગો, તો અહીંયા તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 9 જોઈએ, રીડ ધ ફોલોઈંગ ડાયલોગ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન્સ એક્સપ્રેશન્સ. કે નીચેનો સંવાદો વાંચો અને જે
શબ્દની નીચે લીટી કરી છે, લાઈન દોરી છે, તેના એક્સપ્રેશન આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ આપણે સંવાદ. ટીચર સેઝ, ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે? સુપ્રભાત, આજે તમે કેમ છો? ક્લાસ સેઝ, ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. સુપ્રભાત સાહેબ, અમે મજામાં છીએ. ટીચર સેઝ, સ્ટુડન્ટ્સ, I will go round the class and check your project work. સ્નેહા, is your project complete? શું કહે છે સર? વિદ્યાર્થીઓ, હું વર્ગમાં ફરીને તમારા પ્રોજેક્ટનું કામ તપાસીશ. સ્નેહા, તારો પ્રોજેક્ટ તૈયાર છે કે કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે? સ્નેહા સેઝ, યસ ઇટ ઇઝ. હા, તે પૂરો થઈ ગયો છે. ટીચર સેઝ, વેરી ગુડ. જો નેહાએ કામ સરસ કર્યું એટલા માટે સાહેબે છે એને બિરદાવવા માટે વેરી ગુડ જેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. ટીચર સેઝ, વેરી ગુડ, ખૂબ સરસ. આશીષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? તારો પ્રોજેક્ટનું કામ તૈયાર નથી? આશીષ સેઝ, સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. શું કહે છે કે માફ કરજો સાહેબ, હું ગઈકાલે ગેરહાજર હતો પણ હું રિસેસમાં મારું કામ પૂરું કરી નાખીશ. ટીચર સેઝ, ધેટ્સ ગુડ. એન્ડ યુ દિશાંત? શું કહે છે કે સરસ. અને દિશાંત, તારું કામ? દિશાંત સેઝ, હિયર ઇટ ઇઝ સર. શું કહે છે કે આ રહ્યું સાહેબ. તો સર શું કહે છે? વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. શાબાશ બેટા, મને તારા પ્રોજેક્ટનું કામ જોવા દે. ટીચર સેઝ, દિશાંત, યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ. સુપર ડિયર. શું કહે છે કે ઈશાંત, દિશાંત, તે સરસ ફોટા અને ખૂબ રસપ્રદ વિગતો એકઠી કરી છે. ઉત્તમ. જો અહીંયા આપણને સુપર એટલે કે ખૂબ સારું, જેને સારામાં સારું કામ કર્યું એની માટે સુપર શબ્દ વપરાય છે, એટલા માટે ઉત્તમ જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ. અભિજીત સેઝ, સર, એકચ્યુઅલી દિશા હેલ્પડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક. શું કહે છે? એકચ્યુઅલી એટલે કે ખરેખર. સાહેબ, ખરેખર આ પ્રોજેક્ટનું જે પણ કાંઈ કામ હતું એમાં દિશાએ મને મદદ કરી છે. ટીચર સેઝ, ગુડ જોબ દિશા. સરસ કામ કર્યું દિશા. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમારા બધાના આ સારા પ્રોજેક્ટ કાર્ય કર્યું એ બદલ સૌને અભિનંદન. તો આ રીતનો તમે સંવાદ તમે તમારા પપ્પા સાથે, મધર એન્ડ ડોટર કે મમ્મી અથવા દીકરી વચ્ચે અથવા મેનેજર અથવા આસિસ્ટન્ટ વચ્ચે આવો સંવાદ તમારે રજૂઆત કરવાની છે. એ જ રીતની એક્ટિવિટી 10 જોઈએ કે જેમાં આપણને કાઉન્સમાં શબ્દો આપ્યા છે અને નીચે કેટલાક વાક્યો આપ્યા છે. તો એ વાક્યોના આધારે તમારે ઉપરના જે કોષ્ટકમાં આપેલા કયો શબ્દ તેની સાથે વધુ બંધ બેસતો છે તે તમારે કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો એમાં આપણે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર, યુ શોવડ ઇટ ટુ ધ ટીચર. તમે સરસ મજાનું ચિત્ર દોર્યું છે ને તે તમે તમારા શિક્ષકને બતાવ્યું છે. તો યોર ટીચર વિલ સે, તો તમારા શિક્ષક શું કહે છે? તો અહીંયા ઉપર ઘણા શબ્દો આપેલા છે. ગુડ, નાઇસ, ગુડ આઈડિયા, વેરી ગુડ, ગુડ જોબ, વોટ એન આઈડિયા, વેલ ડન, વેલ સેડ, સુપર્બ, એક્સલન્ટ, બ્રાવો, પરફેક્ટ, વન્ડરફુલ અને કોંગ્રેસ. તો અહીંયા આ રીતના આપણને શબ્દો આપેલા છે. એમાંથી તમે જેવું ચિત્ર દોર્યું છે તે પ્રમાણે તમારા શિક્ષક તમને પ્રોત્સાહિત કરશે. તો જેમાં નાઇસ, ગુડ, ગુડ જોબ, સુપર્બ વગેરે જેવા શબ્દો છે એ તમારા શિક્ષક દ્વારા વાપરી શકે, તમારા શિક્ષક તમારી માટે વાપરશે. ત્યારબાદ બીજું જોઈએ, યુ હેલ્પડ અ સ્ટ્રેન્જર બાય શોવિંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. તમે છે અજાણ્યા માણસને બસ સ્ટેશન જવાનો રસ્તો બતાડ્યો છે. નોવિંગ ધીસ યોર ફાધર વિલ સે, એ વાતની તમારા પિતાને જાણ થઈ તો તમારા પિતા શું કહેશે? તો કે ભાઈ ગુડ જોબ કહી શકશે અથવા વેરી ગુડ પણ એવા શબ્દથી તમને બિરદાવશે. તે રીતે બાકીના વિધાનો તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી એક્ટિવિટી 11 જોઈએ. હિયર આર ધ 4 ડિફરન્ટ સિચ્યુએશન. અહીંયા આપણને 4 પ્રકારની પરિસ્થિતિ આપી છે. વર્ક ઇન પેટ્સ, જૂથમાં કામ કરો. રાઇટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક. કોઈ એક સંવાદ તમારે આમાંથી લખવાનો છે. રીડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ. તમારે ક્લાસની સામે તેને વાંચવાનો છે. કઈ કઈ પરિસ્થિતિ જોઈએ?
તો અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ, એ શરૂઆતમાં વનદેવી અને બાવળ વચ્ચે જે સંવાદ થયો તે તમારે લખવાનો છે, તે લખી શકો. અથવા બીજો, અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી, એટલે બાવળના ઝાડ અને સોનેરી પાન તોડવા આવેલા લોકો વચ્ચે જે સંવાદ થયો એ પણ તમે લખી શકો. અથવા અ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી, બાવળના ઝાડ અને બકરી વચ્ચે થયેલો સંવાદ તમે લખી શકો. ત્યારબાદ અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ, એટલે કે વનદેવી અને બાવળના ઝાડ વચ્ચે જે છેલ્લે સંવાદ થયો હતો તે પણ તમે લખી શકો અને ક્લાસમાં તમારે એ વાંચવાનો છે. તે જ રીતની એક્ટિવિટી 12 છે કે વર્ક ઇન ગ્રુપ્સ, પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગિવન સિચ્યુએશન્સ બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ, એટલે કે તમે નીચેના જેવા તમને પોઈન્ટ્સ આપ્યા છે તેના આધારે તમારે સંવાદો તૈયાર કરવાના છે. જેમ કે સિચ્યુએશન 1 આપણને અહીંયા આપી છે. શું કીધું કે ગોઈંગ ફોર અ મૂવી, બરાબર. તો તમે શું કહી શકો, એના આધારે તમે તમારા મિત્રો સાથે તમે સંવાદ રચી શકો. તમારા મિત્રો હોય તો તમે એને કહી શકો, ભાઈ નેમ ઓફ ધ મૂવી, તમે નામ પૂછી શકો અથવા તમે એને નામ કહી શકો, કયા સમયે જવાનું છે, કઈ સિનેમા હોલમાં જવાનું છે, પછી ટિકિટ સિલેક્શન, કઈ સીટ લેવી છે, એના વિશે તમે સંવાદ બનાવી શકો છો. એ જ રીતની સિચ્યુએશન નંબર 2 છે કે પરચેઝિંગ અ ન્યૂ મોબાઈલ, તમે નવો મોબાઈલ લેતા હો તો તમે એને તમારા મિત્ર કઈ રીતનો સંવાદ કરો કે ભાઈ કઈ કંપનીનો લેવાય, કઈ કંપનીનો સારો કહેવાય, પછી અંદર કયા કયા ફંક્શન આવે, પછી એનો કલર કેવો લેવો, વગેરે જેવા સંવાદો તમે બનાવી શકો છો. અને સિચ્યુએશન 3 છે, એમાં તમને જે યોગ્ય લાગે તે રીતની સિચ્યુએશનના આધારે તમારે ડાયલોગ બનાવવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 12 જોઈએ. મેક અ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ ઓર ટ્રીઝ, એટલે કે તમે કોઈ છોડવાઓ કે વૃક્ષોનું લિસ્ટ બનાવો. કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ વિથ ધેર ફોટોગ્રાફ્સ, એના ફોટા સાથે એની માહિતી ભેગી કરો. પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગિવન ટેબલ, હવે એ જે માહિતી છે તે તમે નીચેના જે કોષ્ટક આપ્યું છે તેમાં પૂરી શકો છો. તો અહીંયા આપણને પિક્ચર ઓફ ધ પ્લાન્ટ કે ટ્રી, તો અહીંયા આપણને મેંગો ટ્રીનું આપ્યું છે. એ જ રીતનું તમે બાજુમાં તમને ગમતા કોઈ બીજો ફૂલનો છોડ હોય અથવા કોઈ ઝાડ હોય અથવા કોઈ પણ હોય તેનું તમે લખી શકો છો. ધારો કે આપણે આંબલા ટ્રીનું લખીએ તો અહીંયા તમારે આંબળાના વૃક્ષનું સૌપ્રથમ પહેલાં એનો ફોટો ચોંટાડવાનો આ જગ્યાએ. ત્યારબાદ નેમ ઓફ ધ પ્લાન્ટ અથવા ટ્રી, તો એ ઝાડનું નામ તો કે ભાઈ આંબલા ટ્રી. ત્યારબાદ કલર ઓફ ધ પ્લાન્ટ્સ કે ફ્લાવર, એને જો પાનનો કલર અથવા એના છોડવો હોય તો એનો કલર કેવો, તો ગ્રીન હોય તો આપણે અહીંયા ગ્રીન એવું લખી શકીએ છીએ. ત્યારબાદ નેમ ઓફ ધ ફ્રૂટ, તો એના ફ્રૂટનું નામ, તો આંબા ઉપર કેરી આવે જેને આપણે મેંગો કહીએ તો એટલે મેંગો લખીએ તો આપણે અહીંયા લખીશું આંબલા, જેને આપણે ગુજરાતીમાં આંબળા કહીએ છીએ. પછી સાઇઝ ઓફ ધ લીવ્સ, એના પાનની સાઇઝ, એનું માપ કેવું છે પાન, તો કે ભાઈ નાનું પાન હોય છે, મીડિયમ હોય છે તો એનું મીડિયમ તમે લખી શકો, નાનું હોય તો સ્મોલ લખી શકો છો, તો અહીંયા આપણે સ્મોલ લખવાનું. ત્યારબાદ મેડિકલિક યુઝ, એટલે કે એનો દવામાં કઈ રીતે ઉપયોગ થાય છે, તો કે ગુડ ફોર હેલ્થ એન્ડ એનર્જી એન્ડ ટોનિક ફોર આઈસ, તે આંખ માટે અને આપણા શરીર માટે ઉપયોગી છે. ત્યારબાદ અધર યુઝીસ, એનો કોઈ બીજો ઉપયોગ હોય તો કે ભાઈ જેમ આપણે કેરીમાંથી અથાણું બનાવીએ છીએ એમ આંબળામાંથી પણ અથાણું બને છે, તો એમાં પણ તમે લખી શકો કે ટુ મેક પિકલ્સ, આ રીતે. તો આ રીતે આપણે આપણું યુનિટ નંબર 2 છે એ અહીંયા પૂરું થાય છે. આભાર. જય સ્વામિનારાયણ.